સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હવે જૂની કલ્ટ ક્લાસિક ફિલ્મોને રીરિલીઝ કરવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે। આપ સૌ જાણો છો બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી જૂની બ્લોકબસ્ટર ફિલ્મોને સિનેમાઘરોમાં નવા રંગરૂપ સાથે રીરિલીઝ કરવામાં આવે છે। ઇન્ડસ્ટ્રીમાં પણ આપણે 2024-25માં જોઈ છે સુપરસ્ટાર હિતેન કુમાર અને સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની જૂની કલ્ટ ક્લાસિક ફિલ્મોને સિનેમાઘરોમાં નવા રંગરૂપ સાથે રીરિલીઝ કરી હતી। 2001માં રિલીઝ થયેલી મૈયરમાં મંડળું નથી લાગતું ફિલ્મને નવા રંગરૂપ સાથે સિનેમાઘરોમાં રીરિલીઝ કરી હતી। આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ બની હતી જે સિનેમાઘરોમાં રીરિલીઝ થઈ હતી અને આ ફિલ્મને રીરિલીઝ કરવામાં પણ સારું એવું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું અને સારું એવું પ્રમોશન સાથે આ ફિલ્મને રીરિલીઝ કરવામાં આવી હતી અને રીરિલીઝમાં પણ આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી અને રીરિલીઝમાં પણ મૈયરમાં મંડળું નથી લાગતું ફિલ્મ બ્લોકબસ્ટર થઈ હતી। તે પછી 2025માં સુપરસ્ટાર હિતેન કુમારજીની બીજી ગુજરાતી ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા આ ફિલ્મને પણ રીરિલીઝ કરી હતી અને રીરિલીઝમાં આ ફિલ્મને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી। સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની 2009માં રિલીઝ થયેલી પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મને પણ સિનેમાઘરોમાં નવા રંગરૂપ સાથે રીરિલીઝ કરી હતી અને આ ફિલ્મના રીરિલીઝ માટે વિવાદ પણ થયો હતો પણ અંતે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ અને આ ફિલ્મને રીરિલીઝમાં સારા એવા શો મળ્યા હતા। વિક્રમભાઈ ઠાકોર, પ્રાંજલ ભટ્ટ, મમતા સોની સ્ટાર પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મને પણ રીરિલીઝમાં પણ ખૂબ જ સારો એવો રિસ્પોન્સ જોવા મળ્યો હતો અને હવે ચાહકો એ રાહ જોઈ રહ્યા છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કઈ જૂની કલ્ટ ક્લાસિક ફિલ્મ હવે સિનેમાઘરોમાં રીરિલીઝ થતી જોવા મળશે તેની હવે રાહ જોવાઈ રહી છે। અને આપ સૌ જાણો છો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ગુજરાતી ફિલ્મો જે ફિલ્મો રીરિલીઝ થવી જોઈએ। આજના વિડીયોમાં આપણે એવા એક્ટરોની વાત કરીશું જેમની ફિલ્મો આપ સૌને કદાચ સિનેમાઘરોમાં રીરિલીઝ થતી જોવા મળી શકે છે। જે કલાકારોની વાત કરીએ તો તેમાં છે અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીજી। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શરૂઆતમાં મોટા પાયાનું યોગદાન આપનાર અભિનેતા અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીજી હતા। તેમણે 76 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમણે ઘણી બધી આઇકોનિક ગુજરાતી ફિલ્મો આપી છે। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવામાં અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીજીનો મોટો ભાગ રહ્યો છે। ઉપેન્દ્ર ત્રિવેદીજીની આટલી બધી બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક ફિલ્મ તો આપ સૌ સિનેમાઘરોમાં રીરિલીઝ થતી જોવા મળશે। ઉપેન્દ્ર ત્રિવેદીજીને જેસલ તોરણ, માનવીની ભવાઈ, કાંદુ મકરાની, જોગીદાસ ખુમાન, પાદર તારા વહેતા પાણી આમાંથી કોઈ એક ફિલ્મ તો આપ સૌને સિનેમાઘરોમાં રીરિલીઝ થતી જોવા મળી શકે છે। તો આપ સૌ ઉપેન્દ્ર ત્રિવેદીજીની કઈ ફિલ્મને સિનેમાઘરોમાં રીરિલીઝ થતી જોવા માંગો છો તે કોમેન્ટ કરજો। તે પછી આગળ વાત કરીએ તો મલ્ટી મિલેનિયમ મેગાસ્ટાર નરેશ કનોડિયાજીની ગુજરાતી ફિલ્મ આપ સૌને એકવાર તો સિનેમાઘરોમાં રીરિલીઝ થતી જોવા મળશે। આપ સૌ જાણો છો નરેશ કનોડિયાજીએ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે। તેમણે 130થી વધુ ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું છે જેમાં તેમની બ્લોકબસ્ટર ફિલ્મોમાં ઢોલા મારું, મેરુ માલન, હિરલને કાંઠે, રાજ રાજવન, મોતી વેરાના ચોકમાં આ સિવાય પણ તેમણે ઘણી બધી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મો આપી છે અને આમાંથી કોઈ એક ગુજરાતી ફિલ્મ તેમની સિનેમાઘરોમાં રીરિલીઝ થતી તો જોવા આપ સૌને મળશે જ। તો આપ સૌ નરેશ કનોડિયાજીની કઈ ગુજરાતી ફિલ્મને સિનેમાઘરોમાં રીરિલીઝ થતી જોવા માંગો છો તે કોમેન્ટ કરજો। તે પછી આગળ વાત કરીએ તો સુપરસ્ટાર હિતુ કનોડિયાજી। હિતુ કનોડિયાજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અત્યારે એક્ટિવ સુપરસ્ટાર છે અને તેમને પણ 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને અત્યારે પણ તેઓ ગુજરાતી ફિલ્મોમાં કાર્યરત છે। એટલી સ્ફૂર્તિ સાથે તેઓ ફિલ્મોમાં કામ કરે દર વર્ષે તેમની બેક ટુ બેક ફિલ્મો આપણને જોવા મળે છે અને હિતુ કનોડિયાજીની આપ સૌ જાણતા હોય તો એક ફિલ્મ સિનેમાઘરોમાં રીરિલીઝ થઈ હતી, વશ લેવલ 2 ફિલ્મ રિલીઝ થવાની હતી એના એક અઠવાડિયા પહેલાં તેમની વશ ફિલ્મને સિનેમાઘરોમાં રીરિલીઝ કરવામાં આવી હતી। હિતુ કનોડિયાજીની પણ જૂની કલ્ટ ક્લાસિક ફિલ્મ મારા હૃદય રંગાણા તમે સાજના આ ફિલ્મ પણ ભવિષ્યમાં આપ સૌને સિનેમાઘરોમાં રીરિલીઝ થતી જોવા મળી શકે છે અને તેમની રાજ રતન ફિલ્મ પણ ખૂબ જ લોકપ્રિય ફિલ્મ છે। તો આપ સૌ હિતુ કનોડિયાજીની કઈ ફિલ્મને સિનેમાઘરોમાં રીરિલીઝ થતી જોવા માંગો છો તે કોમેન્ટ કરજો। તે પછી આગળ વાત કરીએ તો ચંદનભાઈ રાઠોડ। આપ સૌ જાણો છો ચંદન રાઠોડજીને નાથીઓ તરીકે ખૂબ જ લોકપ્રિયતા મળી હતી અને તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ ધૂળકી તારી માયા લાગી આ ફિલ્મ એક કલ્ટ ક્લાસિક ફિલ્મ છે। એમાં આપ સૌને ચંદન રાઠોડજીની ધૂળકી તારી માયા લાગી આ ફિલ્મ પણ સિનેમાઘરોમાં નવા રંગરૂપ સાથે રીરિલીઝ થતી જોવા મળી શકે છે
અને ચંદનભાઈ રાઠોડના ચાહકો ધૂળકી તારી માયા લાગી ભાગ 2 ફિલ્મ માટે પણ ખૂબ જ એક્સાઇટેડ છે. આ તો જોવાનું રહેશે કે ધૂળકી તારી માયા લાગી ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરે છે કે નહીં તે જોવાનું રહેશે. અને ચંદન રાઠોડજી અંદાજિત 100 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તો આપ સૌ ચંદન રાઠોડજીની પણ કઈ ગુજરાતી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થતી જોવા માંગો છો તે કોમેન્ટ કરજો. અને સુપરસ્ટાર હિતેન કુમાર અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મો તો રિલીઝ થઈ છે, તેમની પણ ઘણી બધી હજુ ગુજરાતી ફિલ્મો છે જે આપ સૌને સિનેમાઘરોમાં રિલીઝ થતી જોવા મળે. અને આ સિવાય પણ ઘણા બધા લેજેન્ડરી કલાકારો છે, તેમની ગુજરાતી ફિલ્મો સિનેમાઘરોમાં જતા દાડે આપ સૌને રિલીઝ થતી જોવા મળી શકે છે. તો આપ સૌ કયા અભિનેતાની કઈ ગુજરાતી ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થતી જોવા માંગો છો તે કોમેન્ટ કરજો. તો આવા જ પ્રકારના અવનવા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી.